માતા લક્ષ્મી એ એક એવી દેવી કે જેને ધનની દેવી માનવામાં આવે છે કે અત્યારના સમયમાં દરેક વ્યક્તિને માતા લક્ષ્મીની કૃપા જોઈએ છે, પણ કેટલાય લોકો માતા લક્ષ્મીનું સાચું રૂપ જાણતા નથી. લોકો માતા લક્ષ્મીને એક જ રૂપે ઓળખે છે, જે છે પૈસા, ધન, જે કહો એ. પણ માતા લક્ષ્મીનું આ માત્ર ખાલી એક જ સ્વરૂપ છે. માતા લક્ષ્મીના સાચા સ્વરૂપને અષ્ટલક્ષ્મી કહેવામાં આવે છે, કારણ કે ખાલી ધનથી, પૈસાથી કોઈ પણ દિવસ સુખ મળતું નથી. એ ધ્યાનમાં રાખજો. જો જીવનમાં સુખ જોઈતું હોય તો હંમેશા અષ્ટલક્ષ્મીની પૂજા કરવી જોઈએ, કારણ કે અષ્ટલક્ષ્મી એ માતાનું સંપૂર્ણ સ્વરૂપ છે. અષ્ટલક્ષ્મી એ માતાનું જાગ્રત સ્વરૂપ છે કે જે માતા લક્ષ્મીના 8 પ્રકારનું વર્ણન કરે છે. અષ્ટલક્ષ્મીમાં માતા લક્ષ્મીનું પહેલું સ્વરૂપ એટલે કે આદિલક્ષ્મી. આદિલક્ષ્મી એ આ સૃષ્ટિની મૂળ શક્તિ છે, મૂળ તાકાત છે, જે માતા લક્ષ્મીનું ઉદ્ગમ છે. અને જો માતા લક્ષ્મીની, માતા આદિલક્ષ્મીની કૃપા જો આપણા ઉપર હોય તો આપણી શક્તિમાં વૃદ્ધિ થાય છે. અને જ્યારે પણ માતા આદિલક્ષ્મીનું પૂજન કરીએ છીએ તે સમયે એમને હંમેશા સફેદ રંગના ફૂલનો પ્રયોગ એમની પૂજામાં કરવો જોઈએ. આદિલક્ષ્મી માતાનો મંત્ર છે ઓમ મહાલક્ષ્મીય નમઃ. અષ્ટલક્ષ્મી માતાનું બીજું સ્વરૂપ એટલે કે ધનલક્ષ્મી. ધનલક્ષ્મી એટલે કે ધનની દેવી, કે માતાજીનું આ સ્વરૂપ ધન અને ઐશ્વર્ય મનુષ્યને પ્રદાન કરે છે. આ એક જ સ્વરૂપને આપણે જાણીએ છીએ કે ધનની દેવી છે મા લક્ષ્મી. નહીં, મા લક્ષ્મી 8 વસ્તુઓની દેવી છે, 8 પ્રાપ્તિની દેવી છે. કહે છે કે ધનલક્ષ્મી માતાની પૂજન કરવાથી આપણા જીવનમાં ઐશ્વર્યની વૃદ્ધિ થાય છે. અને ધનલક્ષ્મી માતાને કમળનું પુષ્પ એટલે કે કમળનું ફૂલ પ્રિય છે. એમની સામે હંમેશા ગાયના ઘીમાંથી બનેલ દીવો પ્રજ્વલિત કરવો જોઈએ. ધનલક્ષ્મી માતાનો મંત્ર છે ઓમ શ્રીમ શ્રીમ મહાલક્ષ્મીય નમઃ. માતા લક્ષ્મીનું ત્રીજું સ્વરૂપ એટલે કે ધૈર્યલક્ષ્મી. ધૈર્યલક્ષ્મી મનુષ્યના જીવનમાં ધીરજની પ્રાપ્તિ કરાવે છે, કે જ્યારે પણ મનુષ્યના જીવનમાં કોઈ તકલીફ આવે છે ત્યારે એને ધૈર્ય કઈ રીતે રાખવું જોઈએ એ આપણને માતા ધૈર્યલક્ષ્મીની કૃપાથી મળે છે. ધૈર્યલક્ષ્મી માતાની પૂજાની અંદર હંમેશા આપણે હળદર અને ચંદનનો પ્રયોગ કરવો જોઈએ. માતાનો મંત્ર છે ઓમ ધૈર્યલક્ષ્મીય નમઃ. અષ્ટલક્ષ્મી માતાનું ચોથું સ્વરૂપ એટલે કે ગજલક્ષ્મી. ગજલક્ષ્મી એટલે કે સમાજમાં આપણને માન પ્રતિષ્ઠા અપાવનાર દેવી. નામ પરથી જ આપણે સમજી શકીએ છીએ કે ગજ એટલે કે હાથી. જ્યારે જંગલની અંદર બધા પ્રાણીઓ ભેગા થયેલા હોય ને એમાં જ્યારે હાથી આવે છે ત્યારે બધાની નજર એ હાથી ઉપર ચાલી જાય છે. એ જ રીતે જો આપણે માતા ગજલક્ષ્મીની ઉપાસના કરીએ તો એ જ રીતે આપણને આપણા સમાજની અંદર પ્રતિષ્ઠા મળે છે, માન મળે છે. અને જ્યારે પણ આપણે ગજલક્ષ્મી માતાની સેવા અર્ચન પૂજા કરીએ છીએ ત્યારે એમની પૂજાની અંદર
માતા ગજલક્ષ્મીને ચોખા અને દૂધમાંથી બનાવેલ ખીરનો ભોગ એમને અર્પણ કરવો જોઈએ. અને માતા ગજલક્ષ્મીનો મંત્ર છે ઓમ ગજલક્ષ્મીયૈ નમઃ. માતા લક્ષ્મીનું પાંચમું સ્વરૂપ એટલે કે સંતાન લક્ષ્મી. નામ પરથી આપણે જાણી શકીએ છીએ કે જેના જીવનની અંદર સંતાન ના હોય, જેમને સંતાનની પ્રાપ્તિ થતી નથી, તેમણે સંતાન લક્ષ્મીની સેવા કરવી જોઈએ. સંતાન લક્ષ્મી એ મનુષ્યના જીવનમાં સંતાનની પ્રાપ્તિ કરાવે છે. એમની પૂજાની અંદર એમને હંમેશા લાલ રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ. અને એમનો મંત્ર છે ઓમ સંતાન લક્ષ્મીયૈ નમઃ. માતા અષ્ટલક્ષ્મીનું છઠ્ઠું સ્વરૂપ એટલે કે વીરલક્ષ્મી. વીરલક્ષ્મી કે જ્યારે પણ આપણે કોઈ યુદ્ધ કરવા જઈએ છીએ તેની અંદર આપણને શક્તિની પ્રાપ્તિ કરાવે છે. પહેલાના સમયમાં યુદ્ધ થતા હતા. અત્યારના સમયમાં યુદ્ધ એટલે કે જ્યારે આપણે કોઈ નવા કામનો પ્રારંભ કરીએ છીએ, નવા કાર્યનો પ્રારંભ કરીએ છીએ, ત્યારે આપણને એને કાર્ય કરવાની તાકાત મળે એ માતા વીરલક્ષ્મીની કૃપાથી મળે છે. એમની પૂજાની અંદર હંમેશા કેસર અને ચંદનનો પ્રયોગ કરવો જોઈએ. એમને લાલ રંગના વસ્ત્રનું દાન કરવું જોઈએ. માતાનો મંત્ર છે ઓમ વીર લક્ષ્મીયૈ નમઃ. માતા લક્ષ્મીનું સાતમું સ્વરૂપ એટલે કે વિદ્યાલક્ષ્મી. વિદ્યાલક્ષ્મી એટલે કે વિદ્યાની માતા, જ્ઞાનની માતા, કલાની માતા, બુદ્ધિની માતા. અને વિદ્યાલક્ષ્મીની પૂજા ખાસ કરીને વિદ્યાર્થીએ કરવી જોઈએ, કારણ કે એમની કૃપાથી એ વિદ્યાર્થીમાં બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. વિદ્યાલક્ષ્મી માતાની પૂજાની અંદર એમને પીળા રંગના પુષ્પો અર્પણ કરવા જોઈએ. અને એમનો મંત્ર છે ઓમ વિદ્યાલક્ષ્મીયૈ નમઃ. અષ્ટલક્ષ્મી માતાનું અંતિમ સ્વરૂપ, આઠમું સ્વરૂપ એટલે કે વિજયલક્ષ્મી. વિજયલક્ષ્મી એ મનુષ્યને પોતાના કર્મની અંદર, પોતાના કાર્યની અંદર વિજયની પ્રાપ્તિ કરાવે છે. આ અગાનની દરેક વસ્તુ હોય, વિદ્યા હોય, વીરતા હોય, પણ વિજય ના હોય તો? એટલે માતાનું અંતિમ સ્વરૂપ વિજયલક્ષ્મી છે, જે આપણા જીવનની અંદર દરેક કાર્યમાં આપણને વિજયની પ્રાપ્તિ કરાવે છે. અને એમની પૂજાની અંદર હંમેશા હળદર અને લાલ રંગના પુષ્પો એમને એક સાથે અર્પણ કરવા જોઈએ. એમનો મંત્ર છે ઓમ વિજયલક્ષ્મીયૈ નમઃ. આ માતાના 8 સ્વરૂપ. પણ જો આપણે માતાની પૂજા કરવી હોય તો પૂજાના દિવસે પ્રાતઃ કાળમાં એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરીને લાલ રંગના વસ્ત્ર પહેરવા જોઈએ. પુરુષ જો પૂજા કરે તો એમણે લાલ રંગની ધોતી અને ઉપવસ્ત્ર પહેરવું જોઈએ. અને જો બહેનો પૂજા કરે તો એમણે લાલ રંગની સાડી પહેરવી જોઈએ. પછી સામે ગાયના ચોખ્ખા ઘીનો એક દીવો પ્રજ્વલિત કરી અષ્ટલક્ષ્મી માતાનું સ્થાપન કરવું જોઈએ. ઘરની અંદર વિશેષ ધ્યાન રાખવું કે માતા લક્ષ્મીને સ્વચ્છતા ગમે છે, તો એ દિવસે ઘરમાં સ્વચ્છતા રાખવી જોઈએ. અને ખાસ કરીને અષ્ટલક્ષ્મી માતાની પૂજા શુક્રવારના દિવસે કરવી જોઈએ. પછી એમના મંત્રનું અનુષ્ઠાન કરવું જોઈએ કે જેથી માતા અષ્ટલક્ષ્મીની કૃપા આપણા ઉપર હંમેશા માટે બની રહે.